સાવરકુંડલાપુરામાં પોતાની નિષ્ફળતા છુપાવતું વન વિભાગ શિકારની જાળમાં ફસાઈને વધુ એક દીપડાનું મૃત્યુ નિપજ્યું છે। વન વિભાગના અધિકારીઓ સ્થાનિકો પાસે વિડીયો ડિલીટ કરાવ્યો હતો। સાબરકાંઠામાં જાળમાં ફસાઈને એક જ મહિનામાં 2 દીપડાના મૃત્યુ નિપજ્યા છે। સાબરકાંઠા જિલ્લાના ઈશ્વરપુરા ગામે તારમાં ફસાઈને દીપડાનું મોત થઈ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક વન વિભાગ અધિકારી દ્વારા દીપડાને અગ્નિ સંસ્કાર પણ કરી દીધો છે। એક તરફ દીપડાના દિન પ્રતિદિન મોતને પગલે સ્થાનિકોમાં રોષ છે, જીવ દયા પ્રેમીઓમાં રોષ છે। ત્યારે 20 દિવસ પહેલા એક દીપડાના તારમાં આવી જવાથી મોત થયું હતું, જેને લઈને સ્થાનિક લોકોએ આ મામલે ભીનું સંકેલ્યા હોવાની પણ ચર્ચા સામે આવી છે। ત્યારે બીજી તરફ આ દીપડો જે છે તારમાં ભરાઈ જતા એનું મોત થયું અને ઘરે પાછો આવી જતો એનું મોત થયું છે, જેને લઈને સ્થાનિક જે લોકો છે જે મીડિયાના જે અધિકારીઓ મીડિયા સામે આવવાનું મુખ્ય પ્રેસ જોઈ રહ્યા છે। મીડિયા જયારે પ્રશ્ન કરે ત્યારે કઈ પણ જાતનો અધિકારી નથી બોલી રહ્યા અને સ્થાનિક લોકોએ જયારે વિડીયો બનાવ્યો ત્યારે અધિકારીઓ તેને તમામ લોકોના વિડીયો છે તે ડિલીટ મારી દીધા હતા। એટલે આ બાબતે હાલ તો વન વિભાગ દ્વારા સ્થાનિક કર્મચારી અધિકારીઓએ ગેરમાર્ગે દોરી રહ્યા છે। દીપડાના મોતને પગલે સ્થાનિક લોકો છે, સ્થાનિક જીવ દયા પ્રેમી છે તેને પણ ભારે રોષ છે અને વારવાર ઈડર વડાલીના દીપડાના મોતને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી હિરલ। જી સંદીપ, આભાર।